જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ભૂગોળ વિભાગમાંથી ચેપ્ટર નંબર 16 આબોહવા એના વિશે ચર્ચા કરવાની છે. આ પ્રકરણમાં આપણે આગળ બે વિભાગમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા કરી છે. આજે આપણે અહીંયા જોઈશું ભારતની જે ઋતુચક્ર છે, ભારતની વિવિધ ઋતુઓ વિશે ચર્ચા કરવાની છે. અહીંયા આપણે ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાને 4 ઋતુઓમાં વર્ગીકૃત કરી છે. મિત્રો, આપણે ભારતની ઋતુમાં 3 ઋતુ ગણી છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. મુખ્ય 3 ઋતુઓ છે, પણ હવામાન ખાતાની કચેરી દ્વારા 4 ઋતુઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે: શિયાળો, ઉનાળો, ચોમાસું અને નિર્વતન ઋતુ, એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તેના વિશે આપણે ડિટેલમાં જોઈશું. શીત ઋતુ એટલે કે શિયાળો, ઠંડી આબોહવા, વાતાવરણ જ્યારે ઠંડુ અનુભવાય છે એને આપણે શીત ઋતુ કહીએ છીએ. ભારતમાં શિયાળાની જે ઋતુ છે એનો સમયગાળો જોઈએ તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, એટલે અત્યારનો સમયગાળો છે કયો છે? શીત ઋતુનો. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે. પહેલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એની જે સૂર્યના, પૃથ્વી અને સૂર્યની કિરણો એની જે સ્થિતિ છે એની આકૃતિ સાથે આપણે ચર્ચા કરી છે કે જે ભાગમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય ત્યાં ગરમીનો અનુભવ ઓછો થાય છે, એટલે ત્યાં તાપમાન નીચું રહે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં તાપમાન ઊંચું રહે છે, કારણ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે અંતર ઓછું હોય એટલે ગરમીનું પ્રમાણ વધારે લાગે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે નાનું, જાણે શિયાળાની અંદર આપણે તાપણું કરીને બેસીએ છીએ. તાપણાની નજીક સામે બેસીએ છીએ તો આપણને એ ગરમીનો અનુભવ વધારે છે, પણ થોડા ત્રાંસા બેસીએ તો એ તાપણાની એ કોલસા કે લાકડા સળગતા હોય એની ગરમી કેવી લાગે છે? ઓછી લાગે છે. એ જ પરિસ્થિતિ સૂર્ય અને પૃથ્વીની છે. ભારત પર ઈશાન કોણીય પવનો, એટલે કે શિયાળાની ઋતુ દરમિયાન ભારતની ઈશાન કોણીય એટલે ઉત્તર પૂર્વ, હિમાલય અને આસામ, એના વચ્ચેનો જે ખૂણો છે એને આપણે ઈશાન ખૂણો કહીએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર પૂર્વની વચ્ચે જે દિશા આવે એ ઈશાન દિશા. તો ઈશાન બાજુથી પવનો વાય છે તે જમીન પરથી આવતા હોવાથી, કારણ કે ભારતનું સ્થાન એશિયાની દક્ષિણે છે, મધ્ય એશિયાની દક્ષિણે છે, એટલે ભારતની ઉત્તરે શું આવે? મધ્ય એશિયાનો ભાગ આવે. તો મધ્ય એશિયા અને ઉત્તર એશિયા તરફ જોઈએ તો બધા જમીન ખંડો છે, ત્યાં કોઈ વિશાળ સમુદ્ર કે જળરાશિ છે નહીં, એટલે જમીન પરથી પવનો આવે એટલે એમાં ભેજનું પ્રમાણ હોતું નથી, એટલે પવનો સૂકા હોય છે. અને પાછા મધ્ય એશિયા અને ઉત્તર ધ્રુવ તરફથી આવે છે એટલે કેવા છે? ઠંડા, કારણ કે ધ્રુવીય પ્રદેશ, વિષુવવૃત્તથી જેમ જેમ ઉપર જઈએ એમ સૂર્યના કિરણો ત્રાંસા થતા જાય એટલે ત્યાં વાતાવરણ ઠંડુ રહે છે, એટલે પવનો ઠંડા પ્રદેશમાંથી અને જમીન ખંડો તરફથી છે, માટે સૂકા અને ઠંડા છે ઈશાન કોણીય પવનો. આથી શિયાળામાં ભારતની આબોહવા એકંદરે સૂકી અને ઠંડી હોય છે, કારણ કે પવનો જેવા આવે એવી આબોહવા અનુભવાય. આકાશ વાદળ વગરનું સ્વચ્છ હોય છે, કારણ કે ભેજ હોતો નથી અથવા ઓછું હોય છે. પરિણામે ભારતમાં શિયાળાની આબોહવા ખુશનુમા અને આરોગ્યપ્રદ હોય છે. ઉત્તર ભારતના વિસ્તારો દરિયાથી બહુ દૂર હોવાના કારણે તથા અમુક ભાગ રેતાળ હોવાના કારણે ત્યાં શિયાળાનું તાપમાન ઘણું નીચું રહે છે, કારણ કે જમીનની ખાસિયત છે કે તે ઝડપથી ઠંડી થઈ જાય છે, રેતી ઝડપથી ઠંડી થઈ જાય છે. એટલે ઉત્તર ભારતના વિસ્તારો કેટલાક કેવા છે? રેતાળ છે અને સમુદ્રથી ઘણા દૂર છે, એટલે સમુદ્રની અસર એને વર્તાતી નથી, એટલે તાપમાન ઘણું નીચું રહે છે શિયાળામાં. ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા શિયાળાનું તાપમાન ઘટતું જાય છે. જાન્યુઆરીમાં કોલકાતાનું તાપમાન 18 સેન્ટીગ્રેડ જેટલું, અલ્હાબાદનું 16 સેન્ટીગ્રેડ જેટલું અને દિલ્હીનું 10 સેન્ટીગ્રેડ કરતાં પણ નીચું જાય છે. પૂર્વથી પશ્ચિમ, તો પૂર્વ એટલે કોલકાતા, ત્યાંથી પશ્ચિમ તરફ જઈએ એટલે કોલકાતા, પછી અલ્હાબાદ આવે, પછી દિલ્હી આવે.
એટલે પૂર્વથી પશ્ચિમ તરફ જઈએ એમ તાપમાન ઘટતું જાય છે. આ સમયે હિમાલયમાં તાપમાન નીચું રહે છે. સિમલા અને દાર્જિલિંગનું તાપમાન 5 સેન્ટીગ્રેડ જેટલું હોય છે શિયાળા દરમિયાન. હિમાલયમાં શિયાળા દરમિયાન કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે, બરફનો વરસાદ થાય છે, કારણ કે વાતાવરણ ઠંડુ હોય છે. તે વખતે ત્યાં ઠંડી અને ભારે હવા, એટલે જ્યાં શિયાળામાં હિમાલયમાં હિમવર્ષા થાય છે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાન તરફ ધસી આવે છે, કારણ કે હિમાલયની દક્ષિણે શું છે, ઉત્તરનો મેદાન પ્રદેશ, અને એ વખતે પવનો ઉત્તર તરફથી દક્ષિણ તરફ આવે છે. ઈશાન કોણીય પવનો ભારત તરફ આવે છે ને, એટલે એ પવનો કેવા છે, ઠંડા. એટલે આપણે અહીંયા અમદાવાદમાં પણ કહીએ છીએ કે જ્યારે કાશ્મીરમાં બરફ પડે છે ત્યારે ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે, કારણ કે પવનો એ તરફથી ગુજરાત તરફ આવે છે. તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડી અનુભવાય છે અને તાપમાન એકાએક નીચું ઉતરી જાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન થાય છે. એટલે આ યાદ રાખવાનું મિત્રો, હિમ પડે એટલે કપાસના પાકને નુકસાન થાય છે, કપાસ બરી જાય છે. એટલે આ જનરલ નોલેજમાં પણ યાદ રાખવાનું કે હિમથી કયા પાકને નુકસાન થાય, તો કપાસના. જો કે શિયાળામાં ઊંચા પહાડો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી. શિયાળામાં જે ઊંચા પહાડો એટલે કે હિમાલયની અંદર પણ 3 હારમાળા છે, એમાં જે બૃહદ હિમાલય છે ત્યાં તાપમાન ઠાર બિંદુ સુધી નીચે જાય છે. એ સિવાય ક્યાંય નીચે જતું, ઠાર બિંદુ એટલે પાણીનો બરફ થઈ જાય એ પોઝિશન. કારણ કે ઉત્તર સરહદે આવેલી હિમાલયની ગિરિમાળા તેની પેલે પાર મધ્ય એશિયામાંથી ફૂંકાતા ખૂબ જ ઠંડા પવનોને રોકે છે અને ભારતને કાતિલ ઠંડીથી બચાવે છે. એ આપણે ગયા લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં છે, વળી તે દ્વીપકલ્પ છે. ભારત છે 2 કટિબંધો અનુભવે છે, ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ. તો દક્ષિણ ભારત છે ઉષ્ણકટિબંધમાં આવેલો છે, કારણ કે વિષુવવૃત્તથી કેવો છે, નજીક છે. વિષુવવૃત્ત એટલે 0 અક્ષાંશ, ભારતનો દક્ષિણ ભાગ એટલે 7 અક્ષાંશથી શરૂ થાય ભારતનું સ્થાન, તો 7 થી લગભગ 37, એટલે દક્ષિણ ભારત એ વિષુવવૃત્તથી નજીક આવે. વળી તે દ્વીપકલ્પ છે. દ્વીપકલ્પ એટલે 3 બાજુ સમુદ્ર. જે ભૂમિ ભાગ 3 બાજુ સમુદ્રથી ઘેરાયેલો હોય એને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ. એટલે ભારતની 3 બાજુ સમુદ્ર છે દક્ષિણ ભારતમાં. પૂર્વમાં બંગાળાની ખાડી, દક્ષિણમાં હિંદ મહાસાગર અને પશ્ચિમે અરબ સાગર. તેના અંદરના ભાગો સમુદ્રથી બહુ દૂર છે નહીં, કારણ કે ભારતનો દક્ષિણ ભાગ કેવો છે, ઊંધા ત્રિકોણાકાર છે. એટલે 3 બાજુ સમુદ્ર હોવાથી એકે ભાગ સમુદ્રથી બહુ દૂર કોઈ પ્રદેશ છે નહીં. આથી ત્યાં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી પડતી નથી, કારણ કે સમુદ્રની અસર વર્તાય છે. પાણીની ખાસિયત છે કે જલ્દી ગરમી છોડતું પણ નથી અને જલ્દી ગરમી ગ્રહણ પણ નથી કરતું. જેમ કે જાન્યુઆરીમાં કોચીનનું તાપમાન 26 સેન્ટીગ્રેડ, દક્ષિણમાં આવેલું કોચીન. મદુરાઈનું તાપમાન 25 સેન્ટીગ્રેડ અને ચેન્નઈનું 24 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય છે. જ્યારે ઉત્તર ભારતની અંદર એ સમયે 5 સેન્ટીગ્રેડ 10 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય છે. ભારતમાં દક્ષિણથી ઉત્તર તરફ જતા શિયાળાનું તાપમાન ઘટતું જાય છે. તાપમાન ઘટે, જે તે મદુરાઈનું તાપમાન 25 છે, ચેન્નઈનું 24 છે, જાન્યુઆરીમાં કોચીનનું તાપમાન 26 છે. બરોબર, એમ જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન શું થાય, ઘટતું જાય છે. જેમ કે મુંબઈ કરતા દિલ્હીનું તાપમાન ઘણું નીચું રહે છે, કારણ કે મુંબઈ દરિયા કિનારો છે, દિલ્હી એ ઠંડી આબોહવા છે. શિયાળામાં ભારત તરફ વાતા ઈશાન કોણીય મોસમી પવનો મોટાભાગના પ્રદેશોમાં જમીન પર થઈને આવતા હોવાથી સૂકા હોય છે. મેં પહેલા પણ કહ્યું, કારણ કે ઈશાન કોણીય પવનો મધ્ય એશિયા તરફથી આવે છે, ત્યાં ક્યાંય જળરાશિ એટલે કે સમુદ્ર છે નહીં, એટલે પવનો સૂકા છે, એટલે વરસાદ લાવતા નથી. પરંતુ એ પવનો જ્યારે કોરોમંડળ તટ એટલે ભારતની દક્ષિણે પૂર્વ કિનારે
દક્ષિણ પૂર્વમાં કયો છે? કોરોમંડલ તટ. તટ એટલે કિનારો, જે બંગાળાની ખાડી પર થઈને એ પવનો આ કોરોમંડલ તટે આવે છે. અહીંયા આપણે જોઈએ તો દક્ષિણ ભારત, અહીંયા કોરોમંડલ તટ, અહીંયા છે બંગાળાની ખાડી. તો આ બાજુથી પવનો જ્યારે આવે તો વચ્ચે શું આવે? બંગાળાની ખાડી એટલે વિશાળ સમુદ્ર આવે. તો એ પવનો આ સમુદ્રો પર થઈને પસાર થાય છે આગળ, એટલે એમાં ભેજ ભળે છે અને અહીંયા આવે છે કોરોમંડલ તટ. તો કોરોમંડલ તટ એટલે બંગાળાની ખાડી અને ભારતનો કિનારો. અને ત્યાં કોરોમંડલ તટની આગળ શું છે? આપણો પૂર્વ ઘાટ. એટલે એ પવનોને પૂર્વ ઘાટ અવરોધે એટલે કોરોમંડલ તટમાં એ ભેજ શું થાય? વરસી જાય. એટલે તમિલનાડુના કિનારે આ પવનો વધુ વરસાદ આપે છે. આ સિવાય વાયવ્ય ભારતમાં શિયાળામાં પશ્ચિમ તરફ આવતા નરમ વંટોળ થોડો ઘણો વરસાદ આપે છે. વાયવ્ય ભારત એટલે આપણે ઉત્તર પશ્ચિમ બાજુ. આ શિયાળુ વરસાદ પંજાબ અને હરિયાણા, વાયવ્ય બાજુ એટલે પંજાબ અને હરિયાણા રાજ્ય, ત્યાં કેટલાક નરમ પવનો વંટોળ થોડો વરસાદ આપે છે અને પંજાબ અને હરિયાણામાં ઘઉં અને ચણાના રવિ પાકને ફાયદો કરે છે. ઘઉં એ કયો પાક? રવિ પાક એટલે શિયાળામાં લેવાતા જે કૃષિ પાકો છે એને આપણે રવિ પાક કહીએ છીએ. ભારતના અન્ય વિસ્તારોમાં શિયાળામાં ક્યારેક જ વરસાદ પડે છે. ગુજરાતમાં તેને કમોસમી વરસાદ કે માવઠું કહેવામાં આવે છે. શિયાળામાં જ્યારે વરસાદ આવે ગુજરાતમાં એને આપણે શું કહીએ છીએ? માવઠું, કમોસમી વરસાદ કહીએ છીએ. ઉનાળો, બીજી કઈ ઋતુ છે? ઉનાળાની ઋતુ. ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે સુધી ચાલે છે. ઉત્તર ભારતના મેદાનના વાયવ્ય વિસ્તારમાં છેક જૂન સુધી લંબાય છે. વાયવ્ય વિસ્તારમાં, મેદાન વિસ્તારમાં જૂન મહિના સુધી ઉનાળો અનુભવાય છે. આ સમયે ભારતના સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ગરમીનું પ્રમાણ વધારે છે. કારણ કે સૂર્ય અને પૃથ્વીની સ્થિતિ જોઈએ તો ઉનાળા દરમિયાન ભારતનો જે ભાગ છે લગભગ સૂર્યથી નજીક આવે છે. દક્ષિણ ભારતમાં તો માર્ચ માસમાં પ્રખર ગરમીનો અનુભવ થાય છે. યાદ રાખવાનું કે દક્ષિણ ભારતમાં કયો મહિનો સૌથી વધારે ગરમ છે? તો માર્ચ મહિનો. અહીં માર્ચ મહિનામાં કેટલાક સ્થળોનું મહત્તમ એટલે વધારેમાં વધારે તાપમાન 40 સેન્ટીગ્રેડ જેટલું ઊંચું રહે છે. એપ્રિલ અને મે મહિનામાં મધ્ય અને વાયવ્ય ભારતમાં ઘણી ગરમી પડે છે. ત્યાર પછી આગળ વધે. મે મહિનામાં ગરમીનું પ્રમાણ પરાકાષ્ઠાએ પહોંચે છે. અતિશય ગરમી અનુભવાય છે. કેટલાક સ્થળોનું મહત્તમ તાપમાન એ સમય ભારતમાં 40 થી 50 સેન્ટીગ્રેડથી પણ ઊંચું થઈ જાય છે. આપણે ગુજરાતમાં પણ જોઈએ ઘણી વખતે ઉનાળામાં 50 ડિગ્રી ટેમ્પરેચર હોય છે, ત્યારે આપણે આકળ વિકળ થઈ જવાય છે દિવસના સમય દરમિયાન. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તો 51 સેન્ટીગ્રેડ જેટલું ઊંચું તાપમાન નોંધાયેલું છે. તો ભારતમાં સૌથી વધુ તાપમાન અથવા તો ગરમી નોંધાવતું સ્થળ કયું? તો રાજસ્થાનનું શ્રીગંગાનગર. આમ સમગ્ર ભારતમાં ઉનાળામાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. ઉત્તર ભારતની સરખામણીમાં દક્ષિણ ભારતમાં ઉનાળામાં થોડી ઓછી ગરમી પડે છે, કારણ કે તે સમુદ્રની નજીકતા અને તેના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ. કારણ કે આપણે આગળ જોઈ ગયા છીએ સમુદ્રથી નજીકના વિસ્તારોમાં બહુ ઠંડી કે બહુ ગરમી અનુભવાતી નથી. લગભગ આબોહવા કેવી રહે છે? સમ આબોહવા અનુભવાય છે. એટલે દક્ષિણ ભારત એ સમુદ્રની નજીકના વિસ્તારો છે બધા, એટલે તે સમ આબોહવા છે અને ઉચ્ચ પ્રદેશ છે. પાછળ ઊંચાઈમાં પણ આપણે જોઈએ કે જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન શું થાય છે? ઘટતું જાય છે. આપણે જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઉનાળાને થોડો સૌમ્ય બનાવે છે, એટલે કે બહુ ગરમી લાગતી નથી. ઉનાળામાં દિલ્હી અને અલ્હાબાદનું તાપમાન 34 સેન્ટીગ્રેડ જેટલું હોય છે. દક્ષિણ ભારતમાં આવેલ બેંગલુરુ અને કોચીનું તાપમાન 27 સેન્ટીગ્રેડ તથા મદુરાઈનું 30 સેન્ટીગ્રેડ. તો ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારતમાં ટૂંકમાં ઉનાળામાં તાપમાન સૌમ્ય રહે છે. ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે.
ભારતમાં ઉનાળા દરમિયાન ખાસ વરસાદ પડતો નથી, પરંતુ ક્યારેક મલબાર કિનારે મે માસમાં, મલબાર કિનારો એટલે આપણે આ દક્ષિણ ભારત જોઈએ તેનો દક્ષિણ પશ્ચિમ તટ, દક્ષિણ પશ્ચિમ તટ એટલે કયો કહેવાય? મલબાર કિનારો. તો એ મલબાર કિનારે મે માસમાં થોડો વરસાદ પડે છે અને તે આમ્રવૃષ્ટિ કહેવાય છે, કારણ કે ત્યાં પડતો વરસાદ કેરીના પાક માટે ઘણો ઉપયોગી છે, કેરીને પકાવવામાં મદદરૂપ થાય છે, માટે એને આમ્રવૃષ્ટિ કહેવાય. એટલે એવું નથી કે વરસાદમાંથી કેરીઓ પડે છે, પણ એ વરસાદ પડવાથી કેરી વધારે પાકે છે, એટલે એને આમ્રવૃષ્ટિ કહેવામાં આવે છે. મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ત્યાર પછીની જે ઋતુઓ છે, ચોમાસાની ઋતુ અને પાછા ફરતા મોસમી પવનની ઋતુ, એ વિશે આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ.